આજે એવી વાનગી બનાવવાની છે જેનું નામ તમારે કમેન્ટમાં આપવાનું છે. જો કોઈ કમેન્ટ ના કરે તો તમારી રીતે જ મનમાં નામ ધારી લેજો. અહીંયા સૌથી પહેલાં 1 કપ રવો લેવાનો છે, પણ ધ્યાન રાખવાનું છે કે રવો આખો ના લેતા રવાનો લોટ લેવાનો છે. આવો ઝીણો બારીક લોટ હોય એને પહેલાં એક અલગ વાસણમાં તમારે કાઢી લેવાનું છે. ત્યારબાદ એક થોડા સ્લાઇટલી અલગ કલરનું ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે જેનું નામ છે દહીંનું ઘોરવું. દહીંને પ્રોપર મિક્સ કર્યા પછી જે બને છે એ ઘોરવું એને તમારે આમાં એડ કરી દેવાનું છે. અને ખાસ એક મારી ક્યાંય તમને બીજે નહીં જોવા મળે એવી રીત હું તમને કહી દઉં કે આની અંદર જે દિવાલ પર ચોંટી ગયું હોય કપના એને આવી રીતે પાણી નાખી અને તમારે કાઢી લેવાનું છે અને એને ફરીથી આમાં મિક્સ કરવાનું છે જેથી પાણી પણ એડ થઈ જાય. પાણી એડ કર્યા પછી આ જે વસ્તુ હોય એને પ્રોપર તમારે મિક્સ કરવાની છે. એકમેકમાં ભળી જાય એવી રીતે, ખબર ના પડે, અલગ ના પાડી શકીએ એવી રીતે મિક્સ કરવાની છે. અમને ચમચો ગોતતા થોડી વાર લાગી છે એટલે ચમચો ફાઇનલી મળી ગયો છે અને હવે મિક્સ કરવા જઈ રહ્યા છીએ. આવી જ રીતે ધીરે ધીરે પહેલાં મિક્સ કરવાનું છે અને ત્યારબાદ એક પ્રોપર મિશ્રણ તૈયાર થવું જોઈએ જેથી એક અંદરનો બોન્ડ તમને દેખાવો જોઈએ. અલગ ના પાડી શકાય એવું મિશ્રણ તમારે આવી જ રીતે મિક્સ કરતાં કરતાં તૈયાર કરવાનું છે. આ મિશ્રણ આવી જ રીતે પ્રોપર મિક્સ કર્યા પછી જે તૈયાર થાય એને આપણે ઢાંકી દેવાનું છે. સમાજની બીકે એ શરમાઈ ના જાય પણ ફરમાઈ જાય એવું આપણે કરવાનું છે. ફર્મેન્ટેશન માટે રાખવાનું છે અને ત્યારબાદ આટલા ઇન્ગ્રીડિયન્ટ ડુંગળી, મરચાં, બટેટા લઈ અને બટેટાની તો સૌથી પહેલાં છાલ જ કાઢી નાખવાની છે જે તમે ક્વિક 1 સેકન્ડમાં જોયું. અને દરેક ઇન્ગ્રીડિયન્ટના આવી રીતે લીરા થઈ જાય એવી રીતે સમારવાના છે જેથી એ પ્રોપર તમે એને ડિફરન્શિએટ ના કરી શકો એવી રીતે સાવ ઝીણા લીરા કરવાના છે. અને ત્યારબાદ આપણું જે આથું આવેલું મિશ્રણ તૈયાર થાય એમાં આને મિક્સ કરી દેવાનું છે, પણ મિક્સ ધીરે ધીરે કરવાનું છે જેથી બધું જ પ્રોપર રીતે મિક્સ થાય અને બધા જનો ટેસ્ટ દરેક બાઇટમાં આવે. આ બધું નાખી દીધા પછી ફરીથી આપણું ફેવરેટ કામ કરવાનું છે, મિક્સ કરવાનું છે. જેન્ટલી આવી જ રીતે એને મિક્સ કરવાનું છે જેવી રીતે હું કરીશ. પણ મિક્સ કર્યા પહેલાં તમારે ઝીણા મરચાંની કતરણ નાખવાની છે જેથી થોડો તીખો સ્વાદ પણ તમને આવે. કેટલું તીખું કરવું એ તમારા પર છે, તમારી કેપેસિટી ઉપર છે. પણ અહીંયા મારી કેપેસિટીની તો વાત જ જવા દો. મેં આખું મરચું નાખી દીધું છે. આપણને કાંઈ વાંધો નથી, તમે તમારી કેપેસિટી મુજબ વર્તજો અને ત્યારબાદ લગે હાથો કોઈને ખબર ના પડે એવી રીતે આની અંદર થોડું સ્વાદ અનુસાર નમક નાખી દેવું. પણ સ્વાદ તમારો હોવો જોઈએ, ઇન્ગ્રીડિયન્ટનો નહીં. તમને જેટલું પરવડે એટલું તમારે નાખી દેવાનું અને ત્યારબાદ થોડી બીજે દિવસે તમને તકલીફ ના કરે એટલું મરચું પાવડર નાખી દેવાનું છે કેમ કે ઝીણા સમારેલા મરચાં ઓલરેડી આની અંદર છે. અને ત્યારબાદ તમે ઉપરથી પણ મરચું પાવડર નાખશો તો ડબલ ના થઈ જાય એનું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. તમે ઈચ્છા હોય તો નાખી શકો છો, ના ઈચ્છા હોય તો તમારી મરજી. આટલું નાખ્યા પછી એને પ્રોપર આપણું મિક્સ કરવાનું છે. આપણું ફેવરેટ કામ જે એકબીજા સાથે એક પ્રોપર ફ્રેન્ડશિપ થઈ જાય, પ્રોપર વસ્તુઓ બને એટલા માટે વ્યવસ્થિત રીતે મિક્સ કરવાનું છે. જનરલી ગુજરાતીઓને આદત હોય જમ્યા પછી સોડા પીવા જવાની, પણ આમાં તમારે થોડો એ તમારા રૂટીનમાં ચેન્જ કરવો પડશે. આમાં જમ્યા પહેલાં પણ નહીં, જમવાનું બન્યા પહેલાં થોડો સોડા એડ કરવાનો છે. મેં જેટલો લીધો એટલો થોડોક એવો સોડા તમારે આની અંદર એડ કરી દેવાનો છે. અને ફરીથી તમારું ફેવરેટ કામ મિક્સ કરવાનું. તમે મિક્સ કરવા માટે મશીન પણ રાખી શકો છો. અમને વાંધો નહોતો હાથથી કરવા માટે એટલે અમે હાથથી પ્રોપર મિક્સ કરી દીધું છે. અને ત્યારબાદ હવે મેઇન વસ્તુનો વારો આવે છે ઢાંકી દેવાનું. સમાજની બીકે આપણે આને ઢાંકી દેવાનું છે જેથી એ શરમાઈ ના જાય પણ ફરમાઈ જાય ફરીથી. ત્યારબાદ ચોરી છુપે ગેસ ચાલુ કરીને એના ઉપર પેન રાખી દેવું અને તેલ થોડુંક નાખી દેવું ઉપર જેથી એ વગર ગાળો દીધે તેલ પણ ગરમ થઈ જાય. આવી જ રીતે પ્રોપર તમારે આખા પેનમાં તેલ ફેલાવવાનું છે જેથી બધી જ બાજુ તેલ આવી જાય. અને ત્યારબાદ આપણું જે મિશ્રણ તૈયાર કર્યું એને જેન્ટલી આખા પેનમાં તમારે ફેલાવવાનું છે. પેનમાં ફેલાવતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ બાજુથી એ રહી ના જાય, બાકી વચ્ચે કાણું પડી જશે. એટલે દરેક બાજુ પ્રોપર આ મિશ્રણ આવે એવું તમારે ધ્યાન રાખવાનું છે. આમાં તમે કોઈ પણ આકાર બનાવી શકો છો. અમે ગોળ આકાર બનાવ્યો છે, તમે ભારતનો નકશો બનાવવો હોય તો પણ એ તમારી મરજી છે. આ મિશ્રણ આવી જ રીતે પ્રોપર સ્પ્રેડ કર્યા પછી એના ઉપર થોડું તેલ પણ નાખવાનું છે. એની કિનારી જ્યાં હોય ત્યાં તમારે તેલ એડ કરવાનું છે. જ્યારે તમે કિનારીએ તેલ એડ કરશો ત્યારે એ મિશ્રણ જ અંદર પોતાની તેલ લઈ લેશે.
જો આવું થાય તો જ સમજવું કે પ્રોપર તમે મિક્સ કર્યું છે. અને ત્યારબાદ પેનનું જે ઢાંકણું છે એને આવી જ રીતે ઢાંકી દેવાનું છે. અને થોડી વાર પછી તમે જોશો તો એનો કલર આખો બદલાઈ ગયો હશે, ટેક્સચર આખું બદલાઈ ગયું હશે. ત્યારે તમારે ખોલી અને ચેક કરી લેવાનું છે કે નીચેથી વધારે પડતું બળી તો નથી ગયું. જો બળી ગયું હોય તો આખી રેસીપી તમારી ફેલ સમજવી, પહેલેથી કરવાનું. તવીથાથી આવી રીતે ધીરે ધીરે ઉથલાવવાનું છે. જલ્દીથી જડ કામ અહીંયા કરવાનું નથી. જો પ્રોપર ના ઉથલે તો તમારે ફરીથી ઉપર થોડું તેલ એડ કરવાનું છે. તેલ એડ કર્યા પછી પ્રોપર એ ઉથલી જશે. હવે જો આવી રીતે અંદરથી પલટાવી દેવાનું છે અને પલટાવ્યા બાદ બીજી બાજુ પણ પાકવા દેવાની રાહ જોવાની છે. ત્યારબાદ સેમ પ્રોસેસ રિપીટ, ઢાંકણું ઢાંકી દેવાનું અને કલર જ્યારે બદલે એની રાહ જોવાની. થોડી વાર પછી એ નીચેથી પણ ઉપરના જ જેવા કલરનો થઈ ગયું હશે. જ્યાં સુધી મેં આ વિડીયો બનાવ્યો ત્યાં સુધી મેં આ રેસીપીને નામ નથી આપ્યું. નામ તમારે કમેન્ટમાં આપવાનું છે. અત્યારે જો કોઈએ કમેન્ટમાં નામ આપ્યું હોય તો તમે સમજી લેજો, અને ના આપ્યું હોય તો તમે મનમાં ધારી લેજો. પણ પ્રોપર બંને બાજુથી પાકવા માટે આ રીતે સાઈડ બાય સાઈડ ઉથલાવતા રહેવાનું છે. અને જ્યારે તમને એવું લાગે કે કલર પ્રોપર આવી ગયો છે, ક્રિસ્પી પ્રોપર થઈ ગયું છે, ત્યારબાદ એને ઉતારી લેવાનું છે અને આ રીતે સોસ સાથે ખાવાનું છે. આ વાનગી તમે અહીંયા સુધી જોઈ નાખી એની મને પણ નવાઈ લાગે છે તો આવ્યા જ છો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી દેજો.